કેમ છો દોસ્તો? હું છું પ્રજ્ઞેશ પટેલ અને આજે હું જઈ રહ્યો છું ફલદરા. ઘણા લોકોએ એ પ્લેસ વિઝિટ કરી જ હશે. ફલદરાની બાજુમાં એક નાનું ગામ છે. તો ત્યાંથી મને એનિમલ ફીડની બોટલ માટેનો ઓર્ડર આવ્યો હતો. તો હું અત્યારે એ બોટલ આપવા જ જઈ રહ્યો છું. હું મારી કારમાં છું અને પાછળ તમે જોઈ શકો છો એનિમલ ફીડની 2 બોટલ મૂકવામાં આવી છે. એમણે 2 બોટલથી શરૂઆત કરી છે. દરેક લોકોએ એનિમલ ફીડની બોટલ વાપરવી જોઈએ, કેમ કે એના ઘણા બધા ફાયદા છે. આપણે કેલ્શિયમ અને મિનરલ તો આપીએ જ છીએ, પણ તે ઉપરાંત બીજી ઘણી બધી એવા મિનરલ્સની જરૂર હોય છે, ઔષધિઓની જરૂર હોય છે કે જે ગાય અને ભેંસ જે આપણા પશુઓ છે તો તેના માટે ખૂબ જ લાભદાયક છે. આ જે પશુપાલક છે કે જેને હું આ બોટલ આપવા જઈ રહ્યો છું, તો તેણે મારા યુટ્યુબ પરના વિડીયો જોયા હતા અને એક વિશ્વાસ રાખીને પોતાના પશુઓની એક કાળજી માટે, પશુઓમાંથી કંઈ ફાયદો થાય અને પોતાનો ફાયદો થાય એના માટે એમણે આ બોટલનો ઓર્ડર કર્યો છે. કેમ છો દોસ્તો? હું ફલદરા ફાઇનલી આવી ગયો છું અને જે પશુપાલકે બોટલનો ઓર્ડર કર્યો હતો એનિમલ ફીડની, તો તેમને પણ મળી લીધું છે. તેમનું ઘર ઘણું અંદર છે અને બહાર રસ્તા પર તે આવી ગયા છે. તો એમની સાથે હું તમારી મુલાકાત કરાવી લઉં. તમારું નામ અને ગામ? મારું નામ છે સંતોષભાઈ સોમાભાઈ પટેલ. ઓકે. ગામ છે ફલદરા. ફલદરા. અને તમારી ઉંમર કેટલી છે? 17 વર્ષ. 17 વર્ષ. હવે આગળ ભણવાનું એવું કંઈ પ્લાન નથી? પ્લાન નથી ને. હા. અને સંતોષભાઈની ઉંમર કેટલી છે? 17 વર્ષ. 17 વર્ષ. અને આ ખૂબ જ ઓછી ઉંમરમાં એમણે પશુપાલનની શરૂઆત કરી છે અને આટલી ઉંમર હોવા છતાં તેમણે એક એનિમલ ફીડની બોટલ પર વિશ્વાસ રાખીને તેમણે મંગાવી છે. ગાયના ફેટ માટે મંગાવી છે, બરાબર ને? એ ગાયના ફેટ અને એમના પશુઓનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે એમણે બોટલ મંગાવી છે. અને આપણે જ્યારે પણ એમનું પાછું રિઝલ્ટ આવશે, ફેટ વધશે, દૂધમાં વધારો થશે, તો ત્યારે ફરી પાછા આપણે એમની મુલાકાત કરીશું. અને સંતોષભાઈએ 2 બોટલનો ઓર્ડર કર્યો છે. એક બોટલની MRP આપણી 1200 છે, તે હિસાબે 2400ની 2 બોટલ પ્રમાણે એમણે ઓર્ડર નાખ્યો છે. અને હવે પછી જ્યારે પણ એ બોટલ મંગાવશે, ત્રીજી, ચોથી, પાંચમી, ગમે તેટલી, તો એ બોટલ ફક્ત એમને 750માં જ મળશે, કારણ કે હવે આપણા એ ફિક્સ કસ્ટમર થઈ ગયા છે અને એમના આઈડી પરથી જ્યારે પણ હવે પછી મંગાવશે ફક્ત ને ફક્ત 750માં મળશે. તો સંતોષભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો.